હેલો એવરીવન. ડીવાયએસઓ હાઈકોર્ટની જે થોડા સમયમાં મેઇન એક્ઝામ આવવાની છે તેના માટે આપણે વોકેબ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. વોકેબ ફોર હાઈકોર્ટ ડીવાયએસઓ. ફર્સ્ટ વન, ડી રાઇડ, મતલબ કે મેક ફન, મજાક ઉડાવી, પણ એવી રીતે કોઈની મજાક ઉડાવી કે તેનું ઇન્સલ્ટ આપણે કરી નાખવું એવી રીતે. તો એના સિનોનિમ્સ છે મોક, સ્કોર્ન, સ્કોર્ફ, જીર એટ. આ બધાનો મતલબ એમ જ થાય છે કે કોઈનું ઇન્સલ્ટ કરવાની રીતે મજાક ઉડાવી. એના એન્ટોનિમ્સ છે રિસ્પેક્ટ, રિવિયર, કોમેન્ડ, ફ્લેટર, એક્લેમ. આ બધાનો મતલબ એવું થાય છે રિસ્પેક્ટ કરવું, પ્રેઝ કરવું એવી રીતે. સેકન્ડ છે અનકાઉથ. અનકાઉથ મતલબ કે નોટ પ્રોપર અથવા તો ઓકવર્ડ, અથવા તો એવો વ્યક્તિ કે જેને એમ કંઈ પણ સેન્સ ના હોય એવો પર્સન. એના સિનોનિમ્સ છે અનસિવિલાઇઝડ, વલ્ગર, યોકેલ, બ્યુકોલિક, રસ્ટિક એન્ડ ક્લમઝી. આ બધાનો મતલબ એવો જ થાય છે એવો વ્યક્તિ કે જેને બિહેવિયર સારું કરતા, મતલબ કે વ્યવસ્થિત બેસતા ઉઠતા ના આવડતું હોય એવી વ્યક્તિ. એન્ટોનિમસ છે રિફાઇન્ડ, સોફિસ્ટિકેટેડ, પોલાઇટ, કલ્ચર્ડ અને પોલિસ્ડ, જે વ્યવસ્થિત માણસ હોય એમ. ત્રીજું છે પોશો. આનો ઉચ્ચાર થાય છે પોશો, એટલે કે સ્ટ્રોંગ લાઇકિંગ ફોર સમથિંગ. કંઈક વસ્તુમાં આપણી ખૂબ જ વધારે રુચિ હોવી કે કોઈ કામ કરવામાં વધારે પસંદગી હોવી. એના સિનોનિમ્સ છે ઇન્ક્લિનેશન, ફોન્ડનેસ, પ્રોક્લિવિટી, પ્રીડિસ્પોઝિશન અને બાયસ. એના મતલબ એવું થાય છે કે કોઈ વસ્તુમાં આપણી ખૂબ જ વધારે ઈચ્છા હોવી. એન્ટોનિમસ છે અવર્ઝન, ઇન્ડિફરન્સ, હેટ્રેડ, ડિસફેવર અને ડિસલાઇક. એનો મતલબ થાય છે કે કોઈ વસ્તુમાં આપણી રુચિ ના હોય. ફોર્થ છે અમ્બ્રેજ. એનો મતલબ થાય ટુ ડિસપ્લીઝ ઓર કોઝ ઓફેન્સ. એનો મતલબ છે કે નાખુશ હોવું અથવા તો કોઈથી ગુસ્સે હોવું. સિનોનિમ્સ છે ગ્રજ, ઇન્ડિગ્નેશન, એંગર અને વેક્સેશન. એન્ટોનિમસ છે હાર્મની, કમ્ફર્ટ, એક્સેપ્શન, ઓફેન્ચી, એમોર અને આર્ડર. આ બધા આના એન્ટોનિમસ છે અમ્બ્રેજના. પછી છે રીક. રીક મતલબ અનપ્લીઝન્ટ ઓર બેડ સ્મેલ. આપણે કહીએ ને બદબુ આવે છે, ખૂબ ગંદી વાસ આવે છે તે. સિનોનિમ્સ છે સ્ટિંક, સ્મેલ, સજેસ્ટ. સજેસ્ટનો બીજો મિનિંગ એ પણ થાય છે કે ગંદી વાસ. એન્ટોનિમસ છે ફ્રેગ્રન્સ, ફ્રેશનેસ અને સ્વીટનેસ. અહીંયા સ્વીટનેસ મતલબ કે સારી સ્મેલ, મીઠી મીઠી સુગંધ. પછી છે આઉટરેજ્ડ. આઉટરેજનો મતલબ થાય છે ફિલિંગ ઓફ શોઈંગ સ્ટ્રોંગ એંગર. ખૂબ જ સખત ગુસ્સે હોવું કે ખુન્નસ બતાવીને કોઈના ઉપર બહુ ગુસ્સો હોય તે. સિનોનિમ્સ છે ઇન્સેન્સ્ડ, ઇન્ફ્યુરિએટેડ, ફ્યુરિયસ. આ બધા છે ખૂબ જ ગુસ્સો, આપણે ગુસ્સામાં જે કામ કરતા હોય અથવા તો કોઈ પર બહુ ગુસ્સો બતાવતા હોય એને આઉટરેજ્ડ કહેવાય. એન્ટોનિમસ છે કામ, કોન્ટેન્ટ અને પ્લીઝડ. એકદમ શાંત, ખુશ હોવું એમ. ધેન છે એન્ટાગોનિઝમ, દેટ ઇઝ એક્ટિવ ઓપોઝિશન. એક્ટિવ ઓપોઝિશન મતલબ સખત વિરોધ કરવો. વિરોધ કરવો તો ખરો પણ ખૂબ જ સખત વિરોધ કરવો. જેના સિનોનિમ્સ થાય છે હોસ્ટિલિટી, એનિમિટી, ઓપોઝિશન, એનિમોસિટી, હેટ્રેડ, એન્ટિપથી. જેના બધાના મિનિંગ એવું જ થાય છે કે ખૂબ જ સખત વિરોધ કરવો. એન્ટોનિમસ છે ફ્રેન્ડશિપ, હાર્મની, કોઓપરેશન, લવ, સિમ્પથી, બેનેવલન્સ અને એફિનિટી. જે બધાનો મિનિંગ થાય છે કે વિરોધ ના કરવો પણ તેની સાથે જોડાઈને રહેવું અથવા તો પ્રેમ બતાવવો. પછી છે રેન્ડિશન, અ પરફોર્મન્સ ઓફ ઇન્ટરપ્રિટેશન સ્પેશિયલી ફોર સોંગ. કોઈ પણ પ્રસ્તુતિ આપણે કરતા હોય, કોઈ પણ પ્રેઝન્ટેશન જેને કહી શકીએ તેને રેન્ડિશન કહેવાય. પરંતુ પર્ટિક્યુલરલી આ કોઈ પણ સોંગની જ્યારે વાત થતી હોય ત્યારે આ વર્ડ યુઝ થાય છે. જેના સિનોનિમ્સ છે પ્રેઝન્ટેશન, રેન્ડરિંગ અને પોર્ટ્રેયલ. એન્ટોનિમસ છે ક્વોટેશન, રેસિસ્ટ, ફેલિયર, એમ્બિગ્યુટી. આનો મિનિંગ થાય છે કે આપણે સરખી પ્રસ્તુતિ ના કરી શકીએ, પ્રેઝન્ટેશન આપવામાં આપણાથી ભૂલ થઈ શકે. તો હવે આપણે આગળ જોઈશું વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર હાઈકોર્ટ ડીવાયએસઓ. આ પણ ખૂબ વધારે પૂછાય છે, એમાં એવરી ટાઈમ આ હોય જ છે. તો ફર્સ્ટ વન છે
સમથિંગ ધેટ ઇઝ નેસેસરી ઓર ક્રુશિયલ, એવી વસ્તુ જે ખૂબ જ જરૂરી છે અને ક્રુશિયલ મતલબ ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે, ઇમ્પોર્ટન્સ છે ખૂબ જ, જેનો મતલબ થાય છે ઇન્ડિસ્પેન્સિબલ, મતલબ કે ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય તે, એનો વન વર્ડ સબસ્ટિટ્યુશન આપણે એવું કહી શકીએ કે ઇન્ડિસ્પેન્સિબલ. સેકન્ડ છે બિગિનિંગ ટુ એક્ઝિસ્ટ, રિસેન્ટલી ફોર્મ્ડ ઓર ડેવલપ્ડ, મતલબ કે નવજાત, જ્યારે બિગિનિંગ થઈ હોય કે શરૂઆત જ થઈ હોય તેને કે એ વસ્તુ, તો એને કહીશું આપણે નેસન્ટ. થર્ડ વન છે અ વુમન વિથ બ્રાઉન હેર, એવી લેડી, એવી વુમન જેના ભૂરા કલરના અથવા તો બ્રાઉન કલરના હેર છે, એને આપણે કહીશું બ્રુનેટ. ફોર્થ વન ટુ એન્ટર અનલોફુલી અપોન ધ લેન્ડ ઓફ અનધર, લેન્ડ કે પ્રોપર્ટી કોઈ પણ વસ્તુ જે આપણે અનલોફુલી મતલબ કે લીગલી નહીં, કોઈની આપણે ઘૂસપેઠ કરી દઈએ કોઈની જમીનમાં કે કોઈની પ્રોપર્ટીમાં, તો એને એક વર્ડ માટે આપણે કહીશું ટ્રેસપાસ. ફિફ્થ વન એક્સપિરિયન્સ ધેટ આર વેરી અનપ્લીઝન્ટ ઓર ડિફિકલ્ટ, એવું અનુભવ આપણો જે આપણા માટે અનપ્લીઝન્ટ મતલબ કે સારો નહીં રહ્યો, અને ડિફિકલ્ટ આપણા માટે જે અઘરું રહ્યું હોય અને એવો એક્સપિરિયન્સ જે સારો નથી આપણો, એને આપણે કહીશું ઓર્ડીલ. સિક્સ્થ વન છે સમથિંગ હેપનિંગ ઇન 4 years, જો 1 વર્ષમાં 2 વર્ષમાં 3 વર્ષમાં એકવાર થાય, બધા માટે છે ને અલગ અલગ વર્ડ હોય, એમાં જ્યારે 4 year માટે આપણે કોઈ વસ્તુ કરતા હોય કે 4 year માટે, તેને આપણે કહીશું કોર્નિયલ. 7 બીંગ અફ્રેડ ઓફ લાઇટ અવોઇડિંગ ઇટ, મતલબ અમુક લોકો જે હોય એને લાઇટથી અજવાળા, લાઇટ એટલે કેવી, અજવાળાથી જેને બીક લાગતી હોય એવા, એને આપણે કહીશું લ્યુસિફગસ, એવી વ્યક્તિ જેને લાઇટથી બીક લાગતી હોય, આવા પણ ઘણા લોકો હોય છે જેને લાઇટથી બીક લાગતી હોય તો અથવા તો એને અવોઇડ કરતા હોય. 8th છે એન અનટાઇડી પાઇલ ઓફ સમથિંગ, પાઇલ મતલબ કે ઢગલો, બરાબર, અને અનટાઇડી એટલે ગંદકીનો ઢગલો. ઇન શોર્ટ અગર આપણે કહીએ તો જ્યાં ગંદી વસ્તુઓનો ઢગલો પડેલો છે તેને શું કહીશું આપણે હીપ, ગંદકીનો ઢગલો જે હોય તે. 9th અ લોંગ સિરીઝ ઓફ વેન્ડરિંગ ઓર એડવેન્ચર્સ, લોંગ સિરીઝ મતલબ કે એવી જે આપણે કંઈ ટ્રાવેલિંગ કરવા ગયા હોય કે ક્યાંય બહાર ગયા હોય, અને જે એક પછી એક કન્ટિન્યુઅસલી એની સિરીઝ ચાલુ જ હોય આપણે ફરવાની, એને આપણે કહીશું ઓડિસી. એવું કહીએ ને કે કોઈ વ્યક્તિ ઓડિસીમાં છે, મતલબ કે કન્ટિન્યુઅસલી એની ફરવાની સિરીઝ ચાલુ જ છે. ડેઈલી આવી રીતે તમને અલગ અલગ 10 મિનિટ સુધીના વિડીયોઝ મળશે વોકેબ માટે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ, સો હું ડેઈલી આવા વિડીયોઝ તમારા માટે બનાવતી રહું. થેન્ક યુ.